અને અમે અહીંયા પરિશ્રમ સોસાયટીમાં રહીએ છીએ અને અહીંયા અમારે કાલાવાડ રોડથી અમારે 1.5 કિલોમીટરનો રસ્તો છે. અમને અહીંયા ખૂબ જ તકલીફ છે. નથી રોડ રસ્તાની સગવડ, નથી અમારે અત્યારે આ સ્ટ્રીટ લાઇટની સગવડ અમારા પ્રમુખ નિલેશભાઈના ઓલાના હિસાબે જરાક થયું છે એટલે એટલી બધી સગવડ થઈ છે. બાકી અમારે અહીંયા કાંઈ સગવડ નથી કોઈ બસ આવતી નથી કાંઈ. અને સિટી બસ આવે છે તો 2 મિનિટ અહીંયા ઊભી નથી રહેતી, તરત જ વહી જાય છે. અમારે સોસાયટીથી અહીંયા આવવામાં અમારે 10 મિનિટનો રસ્તો છે તેને 5 મિનિટ અહીંયા ઊભું રહેવા માટે એને રહેવી જોઈએ. અને બાકી અહીંયાના રોડ રસ્તા તમે જુઓ, તમે એકવાર આવીને જુઓ કે અહીંયાની પબ્લિક અહીંયા કણે કેવી રીતના રહે છે અને કેટલી હાલત છે. લેડીઝ ને જેન્ટ્સ જ્યારે ઓલામાં બેસાડીને બાઇક ઉપર બેસાડીને જાય છે ને તો અમને ધ્રુજારી થઈ જશે, અમે પડી જશું, સામેથી કંઈક બાઇક કે કંઈક વાહન આવતું હોય ને તમને બીક લાગે છે. અમારે ઊભું રહી જવું પડે છે. 2 જણા તો જાય જ નથી શકતા. એક બધા રોડ રસ્તા એવા છે એટલે રોડ રસ્તા અને બાકી છે બીજી ઘણી પ્રોબ્લેમ છે અહીંયા કણે. અને અમારા નિલેશભાઈ ઘણી એને ઓલું કરે છે પણ બીજા કોઈ નેતાઓ છે કે બીજા કોઈ આવતા જ નથી, કોઈ જોવા પણ નથી આવતા ને કાંઈ નહીં. અને અમને 4 વર્ષથી રહી છે, 4 વર્ષમાં અમને એકેય સગવડ દેવામાં આવી નથી. આ હમણાં એટલી મહેનત કર્યા પછી આ ભાનુબેનના હાથે નિલેશભાઈની મહેનતના કારણે આટલી સ્ટ્રીટ લાઇટની એક સગવડ થઈ છે. બાકી અહીંયા કાંઈ એટલે કાંઈ સગવડ નથી. તો તમે થોડુંક ઓલું કરો એમ કે અમારી સગવડ થાય એમ આ બાજુ. એટલે અમે આ બસ આ રોડ રસ્તાના માટે થઈને જ અમે ભક્તિના ઓલામાં ઊભા રહ્યા છીએ કે કાંઈક અમારું બધાય સાંભળે અને અમારું કંઈક થાય એમ કે અમારે બધાને જરૂર જ છે અહીંયા. એટલે અમે એક રામધૂનનું અહીંયા આયોજન કર્યું હતું કે બીજા બધા નેતાઓ જોવે, કંઈક કરે અને કંઈક આવીને જોવે તો થાય અમારું કંઈક ઉદ્ધાર એમ. અમે ખૂબ તકલીફમાં છીએ તો કંઈક કરો એમ રોડ રસ્તાની. અમારી પરિશ્રમ સોસાયટી ઇસ્કોન મંદિર પાછળ ફિલ્ડ માર્શલ વાડીવાળો રોડ સંસ્કૃતિ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલી છે. જ્યાં એક રોડ અમારે 150 ફૂટ નવો રિંગ રોડ ત્યાં જાય છે અને એક રોડ કાલાવાડ રોડ સુધી ટચ થાય છે. એ 2 રોડ રસ્તાની હાલત છેલ્લા 4 વર્ષથી ખૂબ દયનીય છે. એના માટે લેખિત, મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કોર્પોરેટર, ધારાસભ્ય અને સાંસદ સુધી કરેલી છે પણ કોઈનું પેટનું પાણી હલતું નથી. એના માટે આજે અમે સોસાયટીવાસીઓએ રોડ રસ્તા ઉપર રામધૂનનું આયોજન કરેલ હતું. જો કે આ નેતાઓ અને તંત્રને આંખ ખુલે અને સદબુદ્ધિ ભગવાન સદબુદ્ધિ આપે અને અમારા રોડ રસ્તા એકવાર જોવા આવે અને પછી કામ કરાવે એના માટે અમે રામધૂનનું આયોજન કરેલ હતું. તકલીફોમાં તો એવું જો હમણાં સ્ટ્રીટ લાઇટનું ઉદ્ઘાટન ભાનુબેન બાબરિયા દ્વારા અઠવાડિયા પહેલાં કરવામાં આવ્યું. ત્યારે અમે ભાનુબેનને કીધું હતું કે તમે એકવાર અમારા એ રોડ રસ્તા ઉપર આવો તો તમને ખ્યાલ આવશે કે આ લોકો કઈ રીતે અહીંયા જીવે છે. બરોબર. ત્યારે એને કીધું કે ભાઈ ના આવવાની જરૂર નથી, તમે કહો એ બરોબર જ હોય, તકલીફ હશે તો જ તમે કહેતા હશો. પણ તકલીફ તો એવી છે કે અહીંયા બધા ઊભા છતાં બોલવું નથી પણ બોલાઈ જાય છે કે ભાઈ કોઈ 2 જેવું હતી બાઈને લઈને જાવી હોય હોસ્પિટલે તો રસ્તામાં ડિલિવરી થઈ જાય પોઝિશન છે. અત્યારે 2 માર્ગ છે પણ 2માંથી એકેયમાં હલાય એમ નથી ને એમાં ચોમાસામાં તો અવારનવાર દિવસમાં 2-3 વાર એક્સિડન્ટ થાય છે. 4 વર્ષ પૂરા થઈ ગયા, એકેય વાર બન્યા નથી ને એકેય કોર્પોરેટર, એકેય ધારાસભ્ય કે એકેય સાંસદ આ વિસ્તારમાં કોઈ જોયા નથી. બધાને પૂછી શકો તમે. તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું, CM સુધી રજૂઆત કરશું, PM સુધી રજૂઆત કરશું. 5 વર્ષથી લઈ અને 70 વર્ષના વૃદ્ધ સુધી સ્વયંભૂ કોઈને ખાસ આમંત્રણ નથી આપેલું. ખાસ એટલે કોઈને ભેગા નથી કર્યા બોલાવી. સ્વયંભૂ 200 થી 250ની હાજરી આપ જોઈ શકો છો.